નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન વિષયના 5મા ચેપ્ટર કે જેનું નામ છે ચુંબકત્વ અને દ્રવ્ય. ના ગયા લેક્ચરની અંદર આપણે કેટલાક સ્વાધ્યાયના દાખલાઓ ભણ્યા. છેલ્લે આપણે સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.12 ભણ્યો. ત્યાર પછી આજે આપણે એક નવી થિયરી આગળ વધીએ. ટેક્સ્ટમાં આગળ ચુંબકત્વ અને ગોસનો નિયમ નામની થિયરી છે. ચુંબકત્વ માટે ગોસનો નિયમ. ગોસનો નિયમ આપણે વિદ્યુત ક્ષેત્ર માટે આગળ ભણી ગયા છે. હવે આપણે ચુંબકત્વ માટે ગોસનો નિયમ ભણવાનો છે. ચુંબકત્વ માટે ગોસનો નિયમ એ ચુંબકીય ફ્લક્સને સાંકળે છે. તો સૌપ્રથમ આપણે ચુંબકીય ફ્લક્સ ભણીએ. જેવી રીતે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પૃષ્ઠ મૂકેલું હોય તો વિદ્યુત ક્ષેત્રમાં પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા એ એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય. એની મદદ વડે આપણે ભણ્યા હતા કે વિદ્યુત ક્ષેત્રમાં પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા એની સાથે સંકળાયેલ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ આપે છે. આ જ રીતે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પૃષ્ઠ મૂકેલું છે તો પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબ રૂપે કંઈક ક્ષેત્ર રેખાઓ પસાર થતી હશે. ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા પૃષ્ઠમાંથી લંબ રૂપે પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા ચુંબકીય ફ્લક્સ આપે છે. કોઈ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર B હોય અને એમાં A જેટલું ક્ષેત્રફળ ધરાવતું કોઈ પૃષ્ઠ મૂકીએ તો નિયમિત ક્ષેત્રમાં સમતલ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં સમતલ પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ I બરાબર B ડોટ A. નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ફ્લક્સ શું હતું? I બરાબર E ડોટ A. ત્યાં E વિદ્યુત ક્ષેત્ર હતું, એ ક્ષેત્રફળ સદિશ. એ જ રીતે ચુંબકીય ફ્લક્સ I બરાબર B ડોટ A. જ્યાં B ચુંબકીય ક્ષેત્ર અને એ ક્ષેત્રફળ સદિશ. મૂલ્ય તરીકે B A cos થીટા, જ્યાં થીટા એ ક્ષેત્રફળ સદિશ A અને ચુંબકીય ક્ષેત્ર B વચ્ચેનો ખૂણો છે. પણ આ વાત થઈ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં સમતલ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ. પણ દરેક વખતે ક્ષેત્ર નિયમિત જ હોય તો જરૂરી નથી. એક વિસ્તારમાં અનિયમિત ક્ષેત્ર, પૃષ્ઠ સમતલની જગ્યાએ વક્ર હોય તો અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વક્ર પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ કેવી રીતે મળે? તો આખા વક્ર પૃષ્ઠને નાના ખંડની અંદર વિભાજિત કરવાનો. એટલો ખંડ સૂક્ષ્મ લેવાનો કે દરેક ખંડ પાસે ક્ષેત્ર લગભગ સરખું, અચળ, નિયમિત. તો એક ખંડનું ફ્લક્સ શોધી, બીજાનું, ત્રીજાનું, ચોથાનું, પાંચમાનું, આમ આખા વક્ર પૃષ્ઠના દરેક ખંડના ફ્લક્સ શોધી સરવાળો કરવાનો. પરિણામી ચુંબકીય ફ્લક્સ મળી જાય. આવો સરવાળો સરળતા ખાતર સંકલનથી થાય. એટલે કે સૂક્ષ્મ ખંડ માટે આ સરવાળો સંકલનમાં પરિણમે. તો વક્ર પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ I બરાબર ઇન્ટિગ્રેશન B ડોટ A, જ્યાં D એ એક નાનકડા ખંડનું ક્ષેત્ર છે. B ઈ ખંડ પાસે ચુંબકીય ક્ષેત્ર છે. આમ B ડોટ B એ એક ખંડનું ફ્લક્સ થશે. આવા બીજા, ત્રીજા, ચોથા દરેક ખંડના ફ્લક્સનો સરવાળો એ ચુંબકીય ફ્લક્સ આપશે.
આ ચુંબકીય ફ્લક્સ અદિશ રાશિ છે. ચુંબકીય ફ્લક્સ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. કારણ કે એ બે સદિશોનો ડોટ અદિશ ગુણાકાર છે. કોઈ પણ બે સદિશોનો ડોટ એટલે કે અદિશ ગુણાકાર એનું પરિણામ અદિશ હોય. અહીં a અને b બંને સદિશ છે પણ એ અદિશ ગુણાકારથી સંકળાયેલા છે. તેથી ચુંબકીય ફ્લક્સ અદિશ રાશિ છે. ચુંબકીય ફ્લક્સનો એકમ ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. તો ચુંબકીય ફ્લક્સનો એકમ ટેસ્લા મીટર સ્ક્વેર અથવા એ વેબર તરીકે પણ ઓળખવામાં આવે છે. ટેસ્લા મીટર સ્ક્વેર એ વેબર તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પૃષ્ઠ મૂકેલું હોય તો એમાંથી ક્ષેત્ર રેખાઓ પસાર થતી, પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ચુંબકીય ફ્લક્સ આવે. કોઈ વિસ્તારમાં સમજો કે ચુંબકીય ક્ષેત્ર છે અને એ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ પૃષ્ઠ મૂક્યું. સમજો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ વિસ્તારમાં આ તરફ આમ નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્રમાં આવું કોઈ એક બંધ પૃષ્ઠ મૂક્યું, બંધ પૃષ્ઠ હશે જે અવકાશ ઘેરતું હશે. તો આ બંધ પૃષ્ઠમાં કેટલીક ક્ષેત્ર રેખાઓ અહીં દાખલ થાય છે, સામે કેટલીક ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. તો જેટલી ક્ષેત્ર રેખા દાખલ થાય છે એટલી જ બહાર નીકળે છે. દાખલ થતું ફ્લક્સ અને બહાર નીકળતું ફ્લક્સ સરખું હોય, એક ધન તો એક ઋણ, તો પરિણામી ફ્લક્સ શૂન્ય. તેથી હંમેશા ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ તો હંમેશા બંધ ગાળો રચે છે. તેથી કોઈ પણ ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં કોઈ બંધ પૃષ્ઠ મૂકો તો જેટલી ક્ષેત્ર રેખા દાખલ થશે એટલી જ બહાર નીકળશે. તેથી બંધ પૃષ્ઠ પર ચુંબકીય ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન હંમેશા શૂન્ય મળશે. એટલે કે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ હંમેશા શૂન્ય હોય છે. વિદ્યુત ફ્લક્સ આપણે આવું વિદ્યુત ફ્લક્સ માટે ગૌસનો નિયમ આપણે આવો ભણ્યા હતા. બંધ પૃષ્ઠ માટે વિદ્યુત ફ્લક્સ ઇન્ટિગ્રેશન E ડોટ dA. માત્ર સમજવા માટે આ વિદ્યુત માટે ગૌસનો નિયમ લખું છું બરાબર સિગ્મા q ના છેદમાં એપ્સિલોન 0. પરંતુ ચુંબકીય ક્ષેત્રનું બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન ઇન્ટિગ્રેશન E ડોટ dA B ડોટ dA બરાબર હંમેશા કેવું મળે? શૂન્ય મળે. આ હકીકતને ચુંબકત્વ માટે ગૌસનો નિયમ કહે છે. ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ હંમેશા શૂન્ય હોય છે. ચુંબકીય ક્ષેત્રમાં શબ્દોમાં લખું છું, કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ હંમેશા શૂન્ય હોય છે. ચુંબકીય ક્ષેત્રમાં બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ હંમેશા શૂન્ય હોય છે. આ હકીકતને ચુંબકત્વ માટે ગૌસનો નિયમ કહે છે. અને ચુંબકત્વ માટે ગૌસના નિયમનું ગાણિતિક સ્વરૂપ ઇન્ટિગ્રેશન B ડોટ dA બરાબર 0 છે. આ હકીકત આપણને સૂચવે છે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચે કેટલાક સામ્યતાઓ અને કેટલાક તફાવત આગળ આપણે ભણ્યા હતા. એમાં એક તફાવત એવો હતો કે વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ સ્થિત વિદ્યુત ભારો માટે એવી કોઈ ગોઠવણી શક્ય નથી કે વિદ્યુત ક્ષેત્ર રેખા બંધ ગાળો રચે. પણ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધ ગાળો રચે છે.
ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખા હંમેશા બંધગાળો રચતી હોવાથી તમે કોઈ પણ અવકાશમાં ગમે ત્યાં બંધ પૃષ્ઠ મૂકો તો જેટલી ક્ષેત્રરેખા દાખલ થશે એટલે એ બહાર નીકળવાની છે. તેથી કુલ ફ્લક્સ શૂન્ય થશે. એટલે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ હંમેશા શૂન્ય હોય છે. બીજી વાત કરીએ તો એકાકી વિદ્યુત ધ્રુવો ધન વીજભાર ને ઋણ વીજભાર એકલા અટુલા ધન કે ઋણ વીજભાર શક્ય છે, પણ એકલો અટુલો ચુંબકનો ઉત્તર કે દક્ષિણ ધ્રુવ શક્ય નથી. આપણે આગળ જોયું હતું કે આવું કોઈ ચુંબક હોય, સમજો કે આ ચુંબકનો n ધ્રુવ છે અને આ s ધ્રુવ છે, તો ચુંબકને કટકા કરીને એકલો n ધ્રુવ ને એકલો s ધ્રુવ છૂટા પાડી શકાતા નથી. કારણ કે આપણે જોયું હતું, સમજો કે અહીંયાથી આમ ચુંબકના ટુકડા કરીએ તો આ બાજુ s ધ્રુવ ને આ બાજુ n ધ્રુવ વર્તે છે, નિર્માણ થાય છે. એટલે કે ચુંબકને ટુકડા કરવા છતાં એ દરેક ટુકડા પોતે સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે. એટલે એકલા અટુલા ચુંબકીય n કે s ધ્રુવો શક્ય નથી. જો એકલા અટુલા ચુંબકીય ઉત્તર ને દક્ષિણ ધ્રુવો શક્ય હોત તો આ નોટ ઇક્વલ ટુ 0 મળે. પણ અહીં જેમ વિદ્યુત ક્ષેત્ર છે એમ અહીં ચુંબકીય ક્ષેત્ર, અહીં પૃષ્ઠ સંકલન તો અહીં પૃષ્ઠ સંકલન, અહીં વીજભારોનો બેઝિક સરવાળો, એવી જ રીતે અહીં બંધ પૃષ્ઠ વડે ચુંબકીય ભારોનો બેઝિક સરવાળો હોય. પણ ચુંબકીય ભારો હંમેશા જોડમાં જ હોય, n સાથે s હોય જ, બરાબર. તેથી n અને s જોડમાં હોવાથી ચુંબકીય ભારનો બેઝિક સરવાળો હંમેશા શૂન્ય થવાનો. અને જો આ બેઝિક સરવાળો જેમ વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો 0 એમ ચુંબકીય ભારોનો બેઝિક સરવાળો, વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો છે એમ ચુંબકીય ભારનો અહીં સરવાળો હશે, પણ એ હંમેશા જોડમાં હોવાથી આ સરવાળો શૂન્ય થવાનો છે. તેથી ચુંબકીય ફ્લક્સ શૂન્ય. આ જ હકીકતને બીજા શબ્દોમાં કેવું હોય તો ચુંબકીય ક્ષેત્રનું બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન હંમેશા શૂન્ય હોય છે. બીજી રીતે આમ પણ લખાય કે ચુંબકીય ક્ષેત્રનું બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન હંમેશા શૂન્ય હોય છે. ચુંબકીય ક્ષેત્રનું બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન હંમેશા શૂન્ય હોય છે. ઇન્ટિગ્રેશન d ડોટ d ચુંબકીય ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન ક્યાં? એ વક્ર બંધ પૃષ્ઠ પર. રેડી? બરાબર કેવા? શૂન્ય. આ હકીકત ચુંબકત્વ માટે ગૌસનો નિયમ છે. ચુંબકત્વ માટે ગૌસનો આ નિયમ સૂચવે છે કે એકલા અટુલા ચુંબકીય n કે એકલા અટુલા ચુંબકીય s ધ્રુવનું અસ્તિત્વ શક્ય. એકાકી વિદ્યુત ધ્રુવ શક્ય છે પણ એકાકી ચુંબકીય ધ્રુવ શક્ય નથી. એકાકી વિદ્યુત ધ્રુવ શક્ય છે. એટલે આમ પ્લસ q હોય એકલો કે માઈનસ q હોય, ક્યાંક ધન વીજભાર કે ક્યાંક ઋણ વીજભાર એકલા એકલા હોય. સ્વતંત્ર ઇલેક્ટ્રિક મોનોપોલ શક્ય છે. એકાકી વિદ્યુત ધ્રુવ શક્ય છે પણ એકાકી ચુંબકીય ધ્રુવ શક્ય નથી. એટલે એકલો ચુંબકીય n ધ્રુવ કોઈ બંધ ગાળામાં ઘેરાયેલો ન, જો એકલો ચુંબકીય s ધ્રુવ પણ કોઈ બંધ ગાળાની અંદર બંધ પૃષ્ઠની અંદર ઘેરાયેલો નથી. જો એવું હોત ને તો આ શૂન્ય ન થાય. પરંતુ એકલો અટુલો ચુંબકીય n કે s ધ્રુવ શક્ય નથી. ધ્રુવ હંમેશા જોડમાં જ હોય. તેથી કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ મેળવવા વિદ્યુત ભાર ચુંબકીય ભારોનો બેઝિક સરવાળો હંમેશા શૂન્ય જ થાય. તેથી ચુંબકીય ફ્લક્સ બંધ પૃષ્ઠ સાથે હંમેશા શૂન્ય મળે. આ હકીકતને ચુંબકત્વ માટે ગૌસનો નિયમ કહે છે. ચુંબકત્વ માટે ગૌસના નિયમમાં ચુંબકીય ફ્લક્સ શૂન્ય મળવાના બે કારણ છે. એક ક્ષેત્ર રેખાઓ, ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધ ગાળો રચે છે. અને બીજું ચુંબકીય એકાકી વિદ્યુત ભારો ચુંબકીય એકાકી ચુંબકીય ભારો અથવા એકાકી ધ્રુવો શક્ય નથી.
આ કારણોથી ઇન્ટિગ્રેશન B ડોટ dA બરાબર 0. આ ચુંબકત્વ માટે ગૌસનો નિયમ છે. ચુંબકત્વ માટે આ ગૌસનો નિયમ એ ચુંબકીય ક્ષેત્રમાં અગત્યના સમીકરણ તરીકે, અગત્યના નિયમ તરીકે લેવામાં આવે છે. આગળ ઉપર આપણે ભણશું કે મેક્સવેલે વિદ્યુત ચુંબકીય વાદ આપ્યો. ત્યારે મેક્સવેલે વિદ્યુત ચુંબકીય વાદમાં 4 વાતને આધારસ્તંભ તરીકે લીધેલી. એમાંની એક હકીકત અથવા એક વાત આ ચુંબકત્વ માટે ગૌસનો નિયમ હતો. બરાબર. આગળના ચેપ્ટરમાં આપણે જોશું કે આ નિયમ એ ઇલેક્ટ્રોડાયનેમિક્સ વિદ્યુત ચુંબકત્વ મેક્સવેલના વિદ્યુત ચુંબકીય વાદના પાયાનું એક સમીકરણ છે. બરાબર. તો આ ચુંબકત્વ માટે ગૌસનો નિયમ. ત્યાર પછી ટેક્સ્ટમાં ઉદાહરણ આપેલા છે. જો ઉદાહરણ 5.6 ઉદાહરણ 5.6 એમાં કેટલીક આકૃતિઓ આપેલી છે અને એ આકૃતિઓમાં ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ દર્શાવેલી છે. તો આ ક્ષેત્ર રેખાઓ સાચી છે કે ખોટી છે, આવું શક્ય છે કે નહીં, એ કહેવાનું છે. જ્યાં ખોટું છે ત્યાં શું ખોટું છે તેનો ઉલ્લેખ કરવાનો છે. સાથે સાથે સાચી ક્ષેત્ર રેખાઓ કઈ છે તે પણ ગોતવાની છે, શોધવાની છે. એટલે અલગ અલગ ઘણી બધી આકૃતિઓ આપેલી છે. એ આકૃતિને અનુરૂપ કેટલાક પ્રશ્ન પૂછેલા છે. આ પ્રશ્નના જવાબ આપણે મેળવીએ. ઉદાહરણ 5.6 રકમ કંઈક આવી છે. આકૃતિ 5.7 માં દર્શાવેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. ઘણી બધી આકૃતિઓ આપેલી છે અને એમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. એની અમુક આકૃતિઓ ખોટી છે. તો તેમાં શું ખોટું છે તે દર્શાવો. અને આમાંથી કેટલીક ક્ષેત્ર સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ દર્શાવે છે. કેટલીક ક્ષેત્ર રેખા વિદ્યુત ક્ષેત્ર રેખા પણ દર્શાવે છે. તે કઈ છે તે દર્શાવો. તેથી સાચી ક્ષેત્ર રેખા ખોટી ક્ષેત્ર રેખા એ નક્કી કરવાનું છે. પેલી આકૃતિમાં આ રીતે એક આમ સળિયો દર્શાવેલો છે. સળિયાની આસપાસ આ રીતે આમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ રીતે આમ દર્શાવેલી છે. અને ત્યાં સળિયો છે, એની આસપાસ આમ ફરતે આમ ક્ષેત્ર રેખા આમ ફરતે ક્ષેત્ર રેખાઓ દર્શાવેલી છે. તો આ ચુંબકીય ક્ષેત્રની આ ક્ષેત્ર રેખાઓ સાચી છે કે ખોટી? તો આ ક્ષેત્ર રેખાઓ ચુંબકીય ક્ષેત્ર માટે આ ક્ષેત્ર રેખાઓ ખોટી છે. બે આકૃતિમાં દર્શાવેલી આ ક્ષેત્ર રેખાઓ ખોટી છે. અહીંયા આવું એક નળાકાર આમ સૂચવે છે. બરાબર. અહીંયા જોઈએ તો ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ આપણને ખબર છે હંમેશા બંધ ગાળો છે. એટલે જ્યાંથી બહાર નીકળે ત્યાં દાખલ થાય. અહીંયાથી બહાર નીકળે છે પણ દાખલ નથી. ખરેખર હકીકતમાં આ ક્ષેત્ર રેખા એ અહીંયા કોઈ વિદ્યુત ભાર હોય, ધન વીજભાર ધરાવતો તાર હોય એનું વિદ્યુત ક્ષેત્ર સૂચવે. ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર ધન વીજભારથી દૂર જતી દિશામાં. બરાબર. તો આ ખરેખર વિદ્યુત ક્ષેત્ર રેખા સૂચવે છે, ચુંબકીય ક્ષેત્ર રેખા નથી. કોઈ તાર પર કોઈ બિંદુ પાસે વીજભાર હોય તો આવી વિદ્યુત ક્ષેત્ર રેખા ધન વીજભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એનાથી દૂર જતી દિશામાં. આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ન હોઈ શકે. કારણ કે કોઈ તારમાંથી પ્રવાહધારી તાર વડે આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તો તારની ફરતે આમ વીંટળાયેલી બંધ ગાળો રચતી હોય. એ પ્રવાહધારી તાર હોય એની આસપાસ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી તારને કેન્દ્ર તરીકે રાખી વર્તુળાકાર માર્ગે આમ રહેલી બંધ ગાળો રચતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એવી હોય. તેથી આ ક્ષેત્ર રેખા ખોટી છે.
કે ધન વીજભાર ધરાવતા વિદ્યુતભારિત તારની તે વિદ્યુત ક્ષેત્ર રેખા હોઈ શકે. બરાબર. બીજી આકૃતિ આપેલી છે. બીજી આકૃતિમાં આ રીતે આમ આવી આકૃતિ બી આપેલી છે. અને ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ આવી રીતે શક્ય છે. આ આકૃતિ પણ ખોટી છે. જોઈને જ ખબર પડી જાય ખોટી છે. શું કામ? ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા આપણે ભણ્યા હતા. ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. અહીંયા તો આ ક્ષેત્ર રેખાઓ છેદે છે. વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ ક્યારેય છેદતી નથી. તેથી આ ક્ષેત્ર રેખા વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ. તેથી વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ નથી અને ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ. કારણ કે ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદે નહીં. અહીં ક્ષેત્ર રેખાઓ છેદે છે. બીજું અહીંયા બંધ ગાળાઓ આપ્યા છે. ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે, પણ એ કોઈ વિદ્યુત પ્રવાહને ઘેરીને બંધ ગાળો રચે. મુક્ત અવકાશમાં કઈ એમનેમ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખા બંધ ગાળો રચે નહીં. મુક્ત અવકાશમાં એમનેમ કઈ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખા બંધ ગાળો ન રચે. કઈક પ્રવાહધારી તાર, કોઈ પ્રવાહધારિત ગાળો હોય એની આસપાસ છે બંધ ગાળો રચે. અહીંયા તો એમનામાં બંધ ગાળો આપ્યો છે, જે ખોટું છે. તેથી આ આકૃતિ ખોટી છે. ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ દર્શાવતી નથી. ત્રીજી આકૃતિ સી આવી રીતે આપેલી છે. આકૃતિ જોઈને જ આપણને ખબર પડી જાય કે આ શેની આકૃતિ છે. આ ભાગ આમ પ્રવાહધારી વાહક તાર સૂચવે છે અને અંદરના વિસ્તારમાં આ રીતે આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. તો આ આકૃતિ ટોરોઇડ નું ચુંબકીય ક્ષેત્ર સૂચવે છે. ટોરોઇડ વડે ઉદ્ભવતા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ટોરોઇડ ની અંદરના વિસ્તારમાં નિયમિત હોય, સમાન અંતરે સમાંતર અને બંધ ગાળો રચતી હોય. તેથી આ આકૃતિ ટોરોઇડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની. તેથી આ ક્ષેત્ર રેખાઓ સાચી છે. આકૃતિમાં દર્શાવેલી ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ સાચી છે. અહીં ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખા બંધ ગાળો રચતી દર્શાવેલી છે. એ ટોરોઇડની અંદરનો અવકાશ છે. ટોરોઇડમાંથી પ્રવાહ પસાર થાય તો ટોરોઇડની અંદર આપણે ભણ્યા હતા કે નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ટોરોઇડ વડે અંદરના વિસ્તારમાં આવી ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ મળે. તેથી આ આકૃતિ એકદમ સાચી છે. બરાબર. કારણ કે ટોરોઇડ વડે અંદર સમાન નિયમિત ચુંબકીય ક્ષેત્ર મળે. ચોથી આકૃતિ આવી રીતે આપેલી છે. આવી રીતે એક વાહક તારનું ગુજરું છે અને આ રીતે આમ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખા દર્શાવે છે. આકૃતિમાં અહીંયા આ રીતે આમ દર્શાવેલા છે. આકૃતિ સાચી છે કે નહીં? હકીકતમાં આ આકૃતિ પણ ખોટી છે. આવું એક સોલેનોઇડ છે. સોલેનોઇડ માંથી પ્રવાહ પસાર કરીએ
તો સોલેનોઇડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ સોલેનોઇડની બહાર નીકળ્યા પછી આમ વક્ર છેડાઓ પાસે વક્ર હોય, સુરેખ ન હોય, વચ્ચેના વિસ્તારમાં સુરેખ પણ છેડાઓ પાસે એ વક્ર હોય છે, વળી છે. તો એક n ધ્રુવ તરીકે વર્તે, એક s ધ્રુવ તરીકે વર્તે. આમ છેડાઓ પાસે આ ક્ષેત્ર રેખા અહીંયાથી આમ, અહીંયાથી આમ, અહીંયા આમ, અહીંયા આમ છે, વળી જાય વક્રતાને. તેથી આ ક્ષેત્ર રેખાઓ સોલેનોઇડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓથી અલગ છે, ખોટી છે. તેથી આ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખા ખોટી છે. આ રીતે અંદરના વિસ્તારમાં ખાલી અહીંયાથી અહીંયા આપેલું હોત ને તો સાચું હોત, પણ છેડાઓ પાસે આ ક્ષેત્ર રેખાઓ વળેલી નથી, વક્ર નથી, સુરેખ છે. હકીકતમાં ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખા બંધ ગાળો રચે. સોલેનોઇડ છે એના વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખા અહીંથી આમ વળી જાય, બહારના વિસ્તારમાં થઈને અહીંયાથી આમ દાખલ, બરાબર. એટલે છેડાઓ પાસે આ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય ત્યાં અને દાખલ થતી હોય ત્યાં આમ વળેલી વક્ર હોય, અને એવું અહીં ક્યાંય છેડાઓ પાસે દર્શાવેલું નથી. તેથી આ ચુંબકીય ક્ષેત્રની સોલેનોઇડ વડે ઉદ્ભવતા આ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખા ખોટી છે. ખાલી જો આ વચ્ચેના ભાગમાં દર્શાવેલું હોત ને અહીંયાથી અહીંયા સુધી તો આપણે આ ક્ષેત્ર રેખા સાચી ગણાય, કારણ કે સોલેનોઇડની અંદર અતિ લાંબા સોલેનોઇડ વડે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર નિયમિત. તેથી આટલા વિસ્તાર પૂરતું હોત તો સાચું હોત, પરંતુ આખી આ ક્ષેત્ર રેખા સોલેનોઇડમાંથી બહાર નીકળતી વખતે પણ આ ક્ષેત્ર રેખાઓ વક્રતા નથી અનુભવતી, જે ખોટી વાત છે. તેથી આ આકૃતિ ખોટી છે. ત્યાર પછી ઈ આકૃતિ. આવી આકૃતિ આપેલી છે, ક્ષેત્ર રેખા બહાર નીકળે છે અને દાખલ થાય છે. એ જ રીતે આ બાજુના વિસ્તારમાં પણ આકૃતિ આપેલી છે. બરાબર. આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ખરેખર સાચી છે. તો જે આ ચુંબક વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ છે. આ એનો n ધ્રુવ હશે, આ એનો s ધ્રુવ હશે. n ધ્રુવમાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે છે. બહારના વિસ્તારમાં બંધગાળો રચવા માટે બહારના વિસ્તારમાંથી s ધ્રુવમાં દાખલ થાય અને અંદરના વિસ્તારમાં s થી n તરફ છે. તેથી આ આકૃતિ સાચી છે. આ આકૃતિમાં દર્શાવેલી ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ સાચી છે, બરાબર. તેથી આ આકૃતિ જ્યાં ચુંબક વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર એની ક્ષેત્ર રેખાઓ સૂચવે છે. કોઈ જે ચુંબક છે પોતાની આસપાસ જે રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન કરે એવી જ આ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ છે. n ધ્રુવમાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે છે. s ધ્રુવમાં ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે અને અંદરના વિસ્તારમાં s થી n તરફ થઈ અને બંધગાળો રચે છે. તો આ ગજિયા ચુંબક વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ સૂચવે છે, જે સાચી છે, બરાબર. ત્યાર પછીની આકૃતિ આવી છે ક્ષેત્ર રેખા અહીંયા બહાર નીકળે, અહીંયા બહાર નીકળે.
દાખલ થાય અહીં દાખલ આ રીતે અહીંયાથી આમ ક્ષેત્ર રેખાઓ આ બધી બહાર નીકળે છે આમાં આ બધી ક્ષેત્ર રેખા દાખલ થાય એવી રીતે આમ દર્શાવે છે. તો આ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ ન હોઈ શકે કારણ કે અહીંયા જોઈએ તો ક્ષેત્ર રેખાઓ ઉપર બહાર નીકળે નીચે બહાર ક્ષેત્ર રેખાઓ આમ બંધ ગાળો રચતી નથી. કોઈ વિસ્તારમાં આ વિસ્તારમાં જુઓ ને ક્ષેત્ર રેખાઓ બધી જ ઉદ્ગમ તરીકે બહાર નીકળતી. કોઈ એક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર નીકળે એક વિસ્તારમાં તો બીજા વિસ્તારમાં થઈને પાછી દાખલ થતી હોવી જોઈએ. તેથી આ ચુંબકીય ક્ષેત્ર રેખા નથી, તેથી આકૃતિ ખોટી છે. આ ચુંબકીય ક્ષેત્ર રેખા નથી. પરંતુ સમજો કે આ ધન વિદ્યુત ભારિત એક સમતલ છે અને આ ઋણ વીજભારિત સમતલ છે તો એની આ વિદ્યુત ક્ષેત્ર રેખા સૂચવે ધન વીજભારમાં ક્ષેત્ર રેખા બહાર નીકળે અને ઋણ વીજભારમાં દાખલ થાય. તેથી આવી આ ક્ષેત્ર રેખા એ ધન અને ઋણ વીજભારિત પ્લેટ હોય ધન અને ઋણ વીજભારિત પ્લેટ હોય તો એના વડે એની આસપાસ વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ સૂચવે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નથી. આકૃતિ ચુંબકીય ક્ષેત્રની દ્રષ્ટિએ ખોટી છે. આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નથી પણ એ ધન અને ઋણ વિદ્યુત ભારિત સમતલ પૃષ્ઠ નજીક રાખેલા હોય આ રીતે આવા પૃષ્ઠ હોય તો એ પૃષ્ઠ વડે આસપાસ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. બરાબર? તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નથી. છેલ્લી આકૃતિ આવી રીતે આપેલી છે. આ રીતે આવો એક ચુંબક આપેલો છે. અહીંયા ચુંબકનો N ધ્રુવ છે, અહીંયા ચુંબકનો S ધ્રુવ છે. આ રીતે આમ આપેલું છે. આ આકૃતિ પણ ખોટી છે કારણ કે N અને S ધ્રુવ વચ્ચે સતત કઈ ક્ષેત્ર રેખાઓ આમ સીધરેખા સુરેખા નથી. ધ્રુવો પાસે વક્રતા અનુભવે. N ધ્રુવમાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે અને S ધ્રુવમાં દાખલ થાય. વાત સાચી. પરંતુ બહાર નીકળતી વખતે વક્ર, દાખલ થતી વખતે વક્ર હોય. આ N અને S વચ્ચે આમ સળંગ સુરેખા બધી ક્ષેત્ર રેખા આમ સીધી જ દર્શાવેલી છે, જે ખોટી વાત છે. તેથી આ આકૃતિ પણ આવા ચુંબક વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની આ ક્ષેત્ર રેખાઓ પણ ખોટી છે. બરાબર? કે અંત્ય બિંદુઓ પાસે એકદમ ક્ષેત્ર રેખાઓ સીધી ન હોય શકે. છેડાઓ પાસે ક્ષેત્ર રેખાઓ એકદમ સીધી ન હોય, વક્રતા ભેગી થતી. બરાબર? તેથી આ આકૃતિ પણ ચુંબકીય ક્ષેત્રની ખોટી ક્ષેત્ર રેખા સૂચવે છે. હવે તે વિદ્યુત ક્ષેત્ર રેખા નથી. બરાબર? આમ આટલી આકૃતિઓ આપેલી હતી અને એ આકૃતિને અનુરૂપ એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે કે નહીં એનો જવાબ આપવાનો હતો. શું ખોટું છે તે જણાવવાનું અને તે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તરીકે વર્તે છે કે નહીં એ પણ જવાનું. બરાબર? તો આ ઉદાહરણ 5.6. ત્યાર પછી આવું જ એક ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ 5.7. એમાં પણ કેટલાક પ્રશ્નો પૂછેલા છે પણ હવે ટાઈમ ઘણો બધો થઈ ગયો છે
તો હવે ઉદાહરણ 5.7 છે ને એ આપણે આવતા લેક્ચરમાં જોશું બરાબર। આ બંને વાત ખાસ આપણે આજે ભણ્યા છે। ઉદાહરણ 5.6 કઈ કઈ ક્ષેત્ર રેખાઓ ચુંબકીય ક્ષેત્ર કઈ કઈ આકૃતિ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે કે નહીં, અને ચુંબકત્વ માટે ગૌસનો નિયમ બરાબર। આ ચુંબકત્વ માટે ગૌસનો નિયમ એ અગત્યનો પ્રશ્ન છે, ખાસ તૈયાર કરજો। અને આ એક ઉદાહરણ કે જે આકૃતિ પરથી આપણને ચુંબકીય ક્ષેત્ર રેખા દર્શાવે છે કે નહીં। એમસીક્યુ માં આકૃતિ કોઈ આપે અને પૂછે કે આ ક્ષેત્ર રેખાઓ સાચી છે કે નહીં, ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે કે નહીં, પ્રશ્ન પૂછે બરાબર। એના માટે કામ આવે। ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓને આધારે આપણે જવાબ આપી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી જ રાખીએ। આગળ આપણે ઉદાહરણ 5.7 થી આવતા લેક્ચરમાં કાલે આપણે આ ઉદાહરણની ચર્ચા કરશું, કારણ કે ઘણા બધા પ્રશ્નો છે અને એના જવાબ આપવાની વાર લાગશે, એટલે આજે અહીંયા સુધી રાખીએ। આવતા લેક્ચરમાં આ ઉદાહરણ આપણે મળશું। સારું, ચાલો, નમસ્કાર।